ડીસાના ડાવસમાં મંત્રી પ્રવીણભાઈ માળીએ કરાવ્યો મહાવન કવચનો પ્રારંભ. હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત કરવા અને ભાવિ પેઢીને સમૃદ્ધ કુદરતી વારસો અર્પણ કરવાના હેતુથી રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ડીસા તાલુકાના ડાવસ ગામે બનાસ નદીના કિનારેથી ગુજરાતના સૌપ્રથમ અને અત્યંત મહત્વકાંક્ષી મહાવન કવચ પ્રોજેક્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. आओ धरती माँ को हम सजाए, एक पेड़ माँ के नाम लगाए थीम आधारित एक पेड़ माँ के नाम 3.0 અભિયાન હેઠળ શરૂ થયેલો આ પ્રોજેક્ટ રાજ્યમાં વનીકરણ અને આબોહવા પરિવર્તન સામે એક મોટો માઇલસ્ટોન સાબિત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને દર વર્ષે પોતાના જન્મદિવસને ગ્રીન ડે તરીકે ઉજવતા મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિને આ ભવ્ય લોક ભાગીદારીનો કાર્યક્રમ યોજાયો હતો. આ મહાવન કવચ પ્રોજેક્ટ ડાવસ ગામે કુલ 120 એકરના વિશાળ વિસ્તારમાં વિકસાવવામાં આવી રહ્યો છે, જ્યાં મિયાવાકી પદ્ધતિથી અલગ અલગ તબક્કામાં 100થી વધુ જાતિના અંદાજે 2 લાખથી વધુ વૃક્ષોનું સંવર્ધન વન વિભાગ દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં પર્યાવરણ શિક્ષણ, જૈવ વિવિધતા અભ્યાસ અને ઇકો ટુરિઝમનું મોટું કેન્દ્ર બનશે. ડાવસ ખાતે આકાર લઈ રહેલા આ મહાવન કવચના પ્રથમ તબક્કામાં આજે ત્રિસ્તરીય આયોજન હેઠળ 25 જેટલી વિવિધ પ્રજાતિઓના 10,000 વૃક્ષો અને ઔષધીય છોડનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે જનસેવાના 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ગુજરાતનું સૌથી મોટું મહાવન કવચ જે ફોરેસ્ટ વિભાગની આ વર્ષની યોજનાને પહેલી શરૂઆત ડીસાના ડાવસથી કરવામાં આવી છે. એટલે 12 વર્ષ નિમિત્તે 120 એકરની અંદર મહાવન કવચ બનાવવાની શરૂઆત કરી છે. અનેક પ્રકારની થીમો સાથેનો ગુજરાતની થીમ હોય, અલગ અલગ ગુજરાત રાજ્યની જે સ્પીસીસો છે એ ચાહે કચ્છની હોય, ઉત્તર ગુજરાતની હોય, દક્ષિણ ગુજરાતની હોય, મધ્ય ગુજરાતની હોય, એમાં જે થતી સ્પીસીસોને પણ એક જગ્યાએ જોઈ શકાય, એજ્યુકેટ થઈ શકે એ માટેનું આ મહાવન કવચની શરૂઆત આજે ડીસાના ડાવસ ખાતેથી થઈ છે.